લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજિત કાજાવદર ગામે છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત। हेलो सब भाई बोली ना सब चाले तो मान दे हेलो आगे आप भाई आई एम काम बोली बाजू नहीं पे हेलो सर સિહોર લાયન્સ ક્લબ ઓફ સિહોર એ ખરેખર હવે સિહોર શહેરની સીમાઓના સીમાડાઓ થઈ ગ્રામ્ય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવન અને ગ્રામ્યજનોના જેને કહેવાય કે એમની સુવિધા, એમની સગવડતા, એમના કંઈક સહાય રૂપે કંઈક કરવાની ભાવના સાથે લાયન્સ ક્લબ સિહોર શહેર તાલુકાના પ્રજાજનો સુધી પહોંચેલી છે। અનેકવિધ કાર્યો સિહોરની અંદર કરવામાં આવે છે। ત્યારે હવે એમના સીમાડા વટીને આજે કાજાવદર ગામે ચંદ્રકાંતભાઈ, ચંપકભાઈ દોશી અને દોશીને શાહ એમના એક સૌજન્યથી ચંદ્રકાંતભાઈ અહીંના વતની કાજાવદરના અને એમનો સંપર્ક કરીને અમારા પ્રમુખ સાહેબ પ્રશાંતભાઈ આસ્તિક, અમારા પૂર્વ પ્રમુખ શ્રી MJF આદરણીય ડૉક્ટર શ્રીકાંતભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી અને ખજાનચી અમારા આદરણીય પ્રદીપભાઈ કળથિયા તથા ગ્રામ્યજનો, આ તમામ યુવાનો જે કાર્ય કરે છે તે એક આજે ખાસ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું। એમ કહેવાય ને કે થોડો ટાઢો કરવો। આ ખરેખર ઉનાળાની અંદર ધોમ ધકતા તાપની અંદર નાના એવા ઝૂંપડામાં બેઠેલો એ પરિવાર, નાના એવા મકાનમાં રહેલો એ પરિવાર, એને ટાઢી છાશ પહોંચાડવાનું કામ ખરેખર તમે વિચારો, આજે દરેક વ્યક્તિઓ સુખી સંપન્ન નથી હોતા, ત્યારે એમની પણ જરૂરિયાત એ છે કે જો ખરેખર છાશ મળે તો બાજરાનો રોટલો અને મરચું ખાઈને પોતાનું જીવનનું ગુજરાન કરતા હોય છે। તો આવા એક ઉદ્દેશથી આજે સરસ મજાનું કાજાવદરના ગામે અમારા કાજાવદરના વડીલો અને યુવાનોના સહયોગથી આ ગામ તો ખરેખર હળિયામણું છે। મને બહુ આનંદ થાય સ્વાધ્યાય પ્રવૃત્તિથી આ ગામ અતિ ખરેખર આમ સમૃદ્ધ છે। આધ્યાત્મિક પણ કાર્યો એટલા બધા થતા હોય ત્યારે અમારી દ્રષ્ટિ જ્યારે કાજાવદરમાં પડી છે, અમારા પ્રમુખ સાહેબ આદરણીય પ્રશાંતભાઈ ડૉક્ટર એમનું પણ આ વતન એટલા કાજાવદર ગામે અને સરસ મજાનું છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન આજે કર્યું છે। આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનેક આહ્વાન વિદ્યાર્થીઓના વિકાસ માટે, તેજસ્વીતાને સન્માનવા માટેના કાર્યક્રમો, દરિદ્ર નારાયણની સેવા માટે તમે વિચારો કે દર મહિને એક આંખનો કેમ્પ કરતો હોય, સગર્ભા બહેનોને અમે વિતરણ કરતા હોઈએ। આવા અનેક કામો એમ કહેવાય ને કે આ સંસ્થા કરતી હોય છે લાયન્સ ક્લબ ઓફ સિહોર, અને અમારા તમામ સભ્યો એની માટે અવિરત કામ કરે છે। જે જરૂરિયાતમંદો છે એને કીટ વિતરણ પણ કરવામાં આવે છે। તો એમ કહેવાય કે કબૂતરોનું ઘૂ ઘૂ, ચકલા ઉંદર છું 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 એ બિન પિયાસીની હરીશની એક કવિતા છે, અને એની અંદર એમ લખ્યું છે કે ખરેખર જ્યારે તું ઉપર જઈશ ત્યારે તને પહેલું પૂછશે, પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછું તું દર્દભરી દુનિયામાં જઈને, કોઈનું આંસુ લૂછું તું, અને જ્યારે દર્દભરી દુનિયામાં જઈને આંસુ લૂછવાનું કામ જેને કર્યું હોય એ ગેંગે ફેંગે નહીં કરે, પણ એમ કહેવાય છે કે અમે એ કાર્ય કર્યું। આવા લાઈન મેમ્બરો, અમારા ગામના આગેવાનો, સેવાભાવી મિત્રો, છાશ કેન્દ્ર 2 મહિના સુધી ચાલશે। એક્ઝેક્ટ ચૈત્ર અને વૈશાખ
આ 2 માસ સુધી એમ કહેવાય ને કે તડકાનો કોપ હોય છે અને 200 પરિવારો ઉપરાંત રોજે રોજ લાભ લે છે અને પગપાળા નીકળતા તમામ વ્યક્તિઓ પણ સરસ મજાનું ઠંડી છાશનું એ પાન કરતા જશે અને એના થકી અમે સૌ આનંદ મેળવશું. જય લાઈનવાદ, ભારત માતા કી જય, વંદે માતરમ. કેટલા સમયથી આ કેન્દ્ર શરૂ કરવામાં અમે આવ્યું છે? દર વર્ષે લગભગ અહીં કરતા હોઈએ છીએ અને આ કેન્દ્ર 2 મહિના સુધી ચાલે. અમે સિહોરમાં પણ આ કેન્દ્ર ચાલુ કરીએ છીએ. અગાઉ વડલા ચોકે કરેલું, ટાણા ચોકડીએ પણ કરેલું. એ સમયે તો એમ કહેવાય ને કે લગભગ 2-3 કલાકમાં 201 લીટર છાશ અમારી વહી જતી. કહેવાનો મતલબ એનું પાન થઈ જતું. આવું કાર્ય હંમેશા અમે કરતા રહીએ. આપ સૌના સહકાર થકી આગળ વધીએ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા.